મમતા એક ગરીબ પરિવારમાંથી હતી. આ તે સમય હતો જ્યારે તેની સગાઈ થઈ. તેના લગ્ન એક મધ્યમ વર્ગીય પરિવારમાં નક્કી થયા. છોકરાનું નામ વિકાસ હતું. મમતા તે સમયે તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હતી અને દરેક છોકરીની જેમ તેણીએ પણ તેના લગ્ન વિશે ઘણા સપના જોયા હતા. તે એટલી ખુશ હતી કે તેનું સંપૂર્ણ ધ્યાન લગ્નની ખરીદી પર હતું. બીજી બાજુ મમતાની માં શાંતિએ નક્કી કર્યું કે તે તેની પુત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરશે અને મમતાએ પણ વિચાર્યું હતું કે તે પાર્લરમાં સજ્જ થઈને લગ્ન માટે તૈયાર થશે. પરંતુ તે સમયે સૌથી ખાસ વાત એ હતી કે તેના લગ્નના કપડાં તેના સાસરીઓ દ્વારા શુભ શકુન તરીકે મોકલી દેવામાં આવ્યા હતા અને તે ચમકતી લાલ દુલ્હનની સાડી મમતાના રૂમમાં પલંગ પર રાખવામાં આવી હતી. તે જોઈને મમતાએ ખુશીથી તેની માને પૂછ્યું, માં, આ લાલ સાડી કોણે મોકલી? તે દુલ્હનની સાડી ખૂબ સુંદર હતી અને તે મમતાનો પ્રિય રંગ પણ હતો. તેથી તેની માં શાંતિએ હસીને કહ્યું, દીકરી, આ તારા સાસરિયાઓ તરફથી તારા માટે આવી છે. આ સાંભળીને મમતાની આંખો ખુશીથી ચમકી ઉઠી. પછી તે આટલી સુંદર સાડી અને ચમકતી બંગડીઓ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. પછી તેને તેની માને કહ્યું, મમ્મી, સાડી ખૂબ સરસ છે, પણ મને તે બંગડીઓ પસંદ ન આવી. આ પર તેની માં શાંતિએ પ્રેમથી સમજાવ્યું કે દીકરી, ભગવાનનો આભાર માનો કે તને આટલી સારી સાસડિયું મળ્યું છે. તેથી તેઓ તારા માટે બધી વસ્તુઓ મોકલી રહ્યા છે. નહીં તો કેટલીક છોકરીઓને યોગ્ય વસ્તુઓ પણ મળતી નથી. પછી શાંતિએ આગળ કહ્યું કે દીકરી, તારા સાસરિયાવાળા ખૂબ સારા લોકો છે. ભગવાનની કૃપા છે કે તેમના બધા સંબંધીઓએ મળીને તારા લગ્નની બધી તૈયારીઓ કરી. નહીં તો હું આટલી ગરીબ સ્ત્રી તારા માટે શું કરી શકું? પછી શાંતિ ખૂબ આશ્ચર્ય અને ગર્વ સાથે આ બધી વાતો કહી રહી હતી. કારણ કે મમતાના લગ્ન માટેનો બધો સામાન, કપડાં તેના સાસરિયાઓ તરફથી જ આવ્યા હતા. નહીં તો તેમના ઘરમાં ખાવાની પણ અછત હતી. પછી કદાચ મમતા નસીબદાર હતી કે તેના લગ્ન સારા પરિવારમાં નક્કી થયા હતા. તેથી જ શાંતિએ પણ કોઈક રીતે મહેનત કરીને તેની પુત્રીના લગ્ન ધામધૂમ સાથે કરાવવાનું નક્કી કર્યું. પછી મમતા પણ ભગવાનનો આભાર માની રહી હતી કે તેના લગ્નની બધી તૈયારીઓ સરળતાથી ચાલી રહી હતી. પછી તેણે નક્કી કર્યું કે તે પાર્લરમાં તૈયાર થશે અને આ માટે તેણે પહેલાંથી જ થોડા પૈસા બચાવ્યા હતા. કારણ કે દરેક છોકરીની જેમ તે પણ લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવા માંગતી હતી. આખરે લગ્નનો દિવસ આવ્યો. મમતા પાર્લરમાં તૈયાર થઈને લગ્ન મંડપમાં પહોંચી. પછી તે ખરેખર સુંદર દેખાતી હતી. તેના સાસરિયાનું ઘર નાનું હતું. ત્યાં ફક્ત 3 જ લોકો હતા: વિકાસ, તેની માં સુનીતા અને તેનો નાનો દેવર વિનોદ. કારણ કે વિકાસના પિતાનું થોડા વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયું હતું. મમતાના પિતાએ પણ 5 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. પછી વિકાસની કાકીએ મમતાને તેના ભાઈના દીકરાના જન્મદિવસની પાર્ટીમાં જોઈ. પછી બીજા જ દિવસે તે તેના ભત્રીજા માટે મમતાનો હાથ માંગવા માટે તેમના ઘરે આવી. પછી બધા મમતાના સાસરિયાઓની પ્રશંસા કરતા હતા, ખાસ કરીને વિકાસ. પછી મમતાના પાડોશીઓ કહેતા કે તારો ભાવિ પતિ ખૂબ જ બુદ્ધિશાળી છે, તે શિક્ષિત છે અને ખૂબ જ સારો સ્વભાવ ધરાવે છે. તે તને હંમેશા ખુશ રાખશે. તું તેના ઘરમાં રાણીની જેમ રહેશ. મમતા તેના સાસરિયાઓ વિશે આવી વાતો સાંભળીને ખૂબ ખુશ થતી. જોકે તે ગરીબીથી ભરેલી જિંદગીથી કંટાળી ગઈ હતી અને ગરીબીમાં રહેવાનો શું અર્થ હતો, કારણ કે સગા પણ ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી જ મદદ કરે છે. પછી મમતાની માં શાંતિએ બીજા લોકોના ઘરે કામ કરીને તેનો ઉછેર અને શિક્ષણ આપ્યું. કારણ કે મમતા 5 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું. ત્યારે મમતા ખૂબ નાની હતી. તેથી શાંતિ લોકોના ઘર સાફ કરતી અને તેને શાળાએ મોકલતી અને તેને ભણાવતી. પછી તેમના ઘરમાં ફક્ત મમતા અને શાંતિ જ હતા. કારણ કે મમતા જન્મ પછી શાંતિને બીજું કોઈ બાળક નહોતું અને પછી તેના પતિનું પણ અવસાન થઈ ગયું. તેના પતિના ગયા પછી શાંતિએ ફરીથી લગ્ન ન કર્યા, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન મમતાના ઉછેર પર હતું. અને પછી શાંતિની એક જ ઈચ્છા હતી કે મમતા ઝડપથી મોટી થાય અને તે શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરાવી દે. તેથી મમતા પુખ્ત થતાં જ શાંતિએ તેના માટે સંબંધો શોધવાનું શરૂ કર્યું. પરંતુ શાંતિના પતિના મૃત્યુ પછી તેના સાસુ કે સાસરિયાના ઘરમાંથી કોઈએ શાંતિને સહારો આપ્યો નહીં.
ત્યારથી શાંતિએ તેના મહેનતના પૈસાથી બધું કર્યું. તે સમયે મુશ્કેલીના સમયે કોઈએ તેની મદદે આવ્યું નહીં. તેથી જ હવે શાંતિ ઈચ્છતી હતી કે મમતા શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરે, જેથી તે પોતાની દીકરીને એકલી અને લાચાર ન છોડે. શાંતિ પોતાની દીકરી મમતાને ખૂબ પ્રેમ કરતી, એટલા માટે તે મમતાની ખુશી માટે ઘણું સહન કરતી અને આખી દુનિયાથી નિરાશ થયા પછી પણ મમતા અને શાંતિ એકબીજાના સહારે રહેતા. મમતાએ ફક્ત 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો, કારણ કે તેને અભ્યાસમાં બહુ રસ નહોતો. કારણ કે જો તેને અભ્યાસનો શોખ હોત તો શાંતિએ સખ્ત મહેનત કરી હોત અને તેને વધુ શિક્ષિત કરી હોત. પરંતુ મમતાએ તેની માં શાંતિને સંપૂર્ણપણે કહી દીધું હતું કે તે આગળ ભણવા માંગતી નથી. પછી ઘણી વખત શાંતિની તબિયત પણ બગડતી ગઈ. તેથી 10મું ધોરણ પૂર્ણ કર્યા પછી મમતાએ હંમેશા માટે અભ્યાસને અલવિદા કહી દીધું અને તેની માને ઘર ચલાવવામાં મદદ કરવાનું શરૂ કર્યું. મમતા સીવણમાં ખૂબ જ સારી હતી, તેથી તેણે લોકો માટે કપડાં સીવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે પૈસા કમાવા લાગી. તેનું સીવણ એટલું સારું હતું કે થોડા જ સમયમાં લોકો તેને સિલાઈ માટે ઘણા કપડાં આપવા લાગ્યા, જેના કારણે તે સારા પૈસા કમાવા લાગી. આ રીતે લોકોને મમતાનું સિલાઈ કામ એટલું ગમવા લાગ્યું કે તેઓ વારંવાર પોતાના કપડાં લઈને તેની પાસે આવતા રહ્યા અને આ કામમાં વર્ષો વીતી ગયા અને મમતાને ખબર પણ ન પડી કે તે ક્યારે 24 વર્ષની થઈ. 24 વર્ષની થયા પછી હવે તેની માં શાંતિ ઈચ્છતી હતી કે તેના લગ્ન જલ્દી થાય. પછી તે મમતાને કહેતી કે દીકરી, હું તારા લગ્ન એક સારા શિક્ષિત છોકરા સાથે કરાવીશ, જે તને એક સારા પરિવારમાં લઈ જશે. અને હવે શાંતિની પ્રાર્થના અને મહેનતનું પરિણામ હતું કે મમતાના લગ્ન એક સારા પરિવારમાં નક્કી થયા. અને પછી અચાનક વિકાસનો જ પ્રસ્તાવ આવ્યો અને તેના સાસરિયાઓને પહેલી જ નજરે જ મમતા ગમી ગઈ. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. હવે શાંતિને કોઈ ચિંતા નહોતી, કારણ કે મમતાના સાસરિયાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ કોઈ દહેજ ઈચ્છતા નથી. આ સાંભળીને મમતા અને શાંતિ ખૂબ ખુશ થયા. છતાં નાની શાંતિએ જે કંઈ બચાવ્યું હતું તે તેણે મમતાને આપી દીધું. પછી દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા અને લગ્નનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો. પછી તેમના સંબંધીઓ સારા સમયમાં પણ તેમને પ્રોત્સાહન આપવા આવ્યા નહીં, તો ખરાબ સમય તો ભૂલી જ જાઓ. એટલા માટે શાંતિએ લગ્નમાં કોઈ સગા સંબંધીને આમંત્રણ જ આપ્યું નહોતું. તેણે ફક્ત પડોશીઓને જ આમંત્રણ આપ્યું હતું. મમતાની માની ગરીબી જોઈને તેના સાસરિયાઓએ શાંતિને મોટા ખર્ચાઓથી દૂર રાખ્યા હતા. છતાં શાંતિએ મમતાના લગ્ન શક્ય તેટલા ભવ્ય રીતે ઉજવવાનો પ્રયાસ કર્યો. પછી લગ્નનો દિવસ આવ્યો અને બારાત સમયસર મંડપમાં પહોંચી ગઈ. પછી મમતાએ બધાની શુભેચ્છાઓ સાથે લગ્ન કર્યા. મમતાએ વિકાસને ફક્ત એક જ વાર ફોટામાં જોયો હતો. તે ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છોકરો હતો. મમતા પણ ખૂબ જ સુંદર અને સૌમ્ય હતી. તેથી તેને ખાતરી હતી કે વિકાસ તેને પહેલી નજરે જ પસંદ કરશે. પછી લગ્નની બીજી બધી વિધિઓ પૂર્ણ થઈ. મહેમાનોએ રાત્રિ ભોજન કર્યું અને પછી વિદાયનો સમય આવ્યો. પછી મમતાએ રડતા રડતા તેની માં શાંતિને ગળે લગાવી. પછી તેણે તેની માતાના આશીર્વાદ લીધા અને તેના સાસરિયાના ઘરમાં ખુશ રહેવાનું વચન આપ્યું. અને પછી તેની માને હિંમત આપ્યા પછી તે તેના સાસરિયાઓ સાથે નીકળી ગઈ. અને જેવી તે તેના સાસરિયાના ઘરે પહોંચી કે તરત જ મમતાને પહેલા તેની સાસુ સુનીતાના રૂમમાં બેસાડવામાં આવી. પછી કેટલીક વિધિઓ કરવામાં આવી. મમતાને તે કેટલીક વિધિઓ વિશે ખબર હતી, અન્ય વિશે નહીં. ત્યારે તે ખૂબ થાકી ગઈ હતી, પરંતુ ખુશીથી બધાની વચ્ચે બેઠી અને બધી વિધિઓ પૂર્ણ કરવા લાગી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે લગ્નના પહેલા જ દિવસે તેના સાસરિયા કંઈ ખોટું વિચારે. તેથી તે શાંતિથી જે કહેવામાં આવે તે કરતી રહી. પછી એક સ્ત્રી તેને એક રૂમમાં લઈ ગઈ. તે વિકાસનો ઓરડો હતો અને હવે મમતાને અહીં જ રહેવાનું હતું. તે રૂમમાં ચારે બાજુ ગુલાબી ફૂલોનો શણગાર હતો. દિવાલો પણ સુંદર રીતે શણગારેલી હતી. તે સમયે મમતા ખૂબ થાકી ગઈ હતી. તે સમયે તેના પિતરાઈ સાસુ તેની સાથે હતી. તેથી તેણીએ તેને પલંગ પર બેસાડી, સાડીનો પડદો બરાબર ફેલાવી, તેનો ચહેરો ઢાંકી દીધો અને બહાર નીકળી ગઈ. તે દિવસે મમતા ખરેખર અપ્સરા જેવી દેખાતી હતી. પણ હવે
તેના મનમાં એક વિચિત્ર બેચેની શરૂ થઈ ગઈ. પછી તે રૂમમાં બેસીને વિકાસની રાહ જોતી હતી. રાહ જોતા સમય પસાર થતો રહ્યો. મમતા લગભગ 1.5 કલાક સુધી બેડ પર બેઠી રહી, પણ વિકાસ રૂમમાં આવ્યો નહીં. પછી મમતાને એક વાત ખૂબ જ વિચિત્ર લાગી કે લગ્નની શરૂઆતથી અત્યાર સુધી વિકાસે તેની સાથે એક પણ શબ્દ બોલ્યો નહોતો. મમતાએ તેનો જવાબ પણ સાંભળ્યો નહોતો. પછી 3-4 કલાક પસાર થઈ ગયા જ્યારે તે આમ જ બેઠી રહી, પણ વિકાસ હજુ આવ્યો નહોતો. પણ હવે મમતાને ઊંઘ આવવા લાગી હતી. તેથી તે થોડીવાર માટે સૂઈ ગઈ. થોડીવાર પછી અચાનક તેની આંખો ખુલી ગઈ, પણ વિકાસ રૂમમાં આવ્યો નહોતો. તેથી તેણે ફરીથી આંખો બંધ કરી અને વિચારવા લાગી. તેને ખબર ન પડી કે કેટલો સમય થઈ ગયો છે અને વિકાસ હજુ આવ્યો નથી. પછી તેણે દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળીને મમતાનું હૃદય વધુ ધબક્યું અને તેણે આંખો ખોલી. પછી તેણે અહીં ત્યાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. પછી તેની નજર દરવાજા તરફ ગઈ અને તે સદબદ થઈ ગઈ, કારણ કે વિકાસ ખુલ્લા દરવાજામાંથી અંદર આવી રહ્યો હતો. પરંતુ ખરો આઘાત ત્યારે લાગ્યો જ્યારે મમતાએ જોયું કે તેની સાથે એક છોકરી હતી. તે છોકરી ખૂબ જ વિચિત્ર દેખાતી હતી. તેનું વર્તન પાગલ જેવું હતું અને તેણે જૂના અને ફાટેલા કપડાં પહેર્યા હતા. તેના કપડાં ઘણી જગ્યાએથી ફાટેલા હતા અને તે સતત માથું ખંજવાળતી હતી. પછી તે છોકરી રૂમમાં એવી રીતે ફરવા લાગી જાણે તે પહેલી વાર ત્યાં આવી હોય. પછી તે બધું આશ્ચર્યથી જોવા લાગી, જાણે તેણે આ બધું પહેલાં ક્યારેય જોયું ન હોય. પછી મમતાએ પહેલાં તે છોકરી તરફ આશ્ચર્યથી જોયું. પછી તેને તેના પતિ વિકાસ તરફ જોયું. પછી વિકાસે તે છોકરીનો હાથ કડક રીતે પકડી રાખ્યો. આ જોઈને મમતા ગુસ્સા અને આઘાતમાં તેની સામે ઊભી રહી ગઈ. પણ તે છોકરી તરત જ વિકાસની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કરી રહી હતી, જાણે તે મમતાથી ડરતી હોય. પછી મમતાએ વિકાસને પૂછ્યું, આ છોકરી કોણ છે અને તમે તેને અમારા રૂમમાં કેમ લાવ્યા છો? પછી વિકાસે તે છોકરીને પોતાની તરફ ખેંચી અને તેને પોતાની બાજુમાં ઊભી રાખી. પછી મમતા તરફ જોઈને કહ્યું, આ મારી પત્ની રાધા છે. તેને તારા જેવો પોશાક પહેરાવ. પછી વિકાસના આ શબ્દો સાંભળીને મમતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું, કારણ કે આજે જ તેના લગ્ન થયા છે અને આજે જ તેનો પતિ એક વિચિત્ર દેખાતી છોકરીને રૂમમાં લાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે તે તેની પત્ની છે અને તેને તારા જ પોશાક પહેરાવ. પછી આ સાંભળીને મમતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? તે તમારી પત્ની કેવી રીતે બની શકે? હું તમારી પત્ની છું. આજે જ અમારા લગ્ન થયા. અમે શપથ લીધા. તમે પોતે મારા કપાળમાં સિંદૂર ભરી દીધું. અમે બધાની સામે લગ્ન કર્યા. પછી મમતા રડતી રડતી વિકાસને આ બધું કહી રહી હતી. પણ વિકાસ ગુસ્સાથી તેની તરફ જોઈને બોલ્યા, મેં તને એકવાર કહ્યું હતું ને કે એ મારી પત્ની છે, તો એને નવા કપડાં પહેરાવીને આ રૂમમાંથી નીકળી જા, નહીંતર હું તને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકીશ. વિકાસની વાત સાંભળીને મમતાનું શરીર ધ્રુજવા લાગ્યું, કારણ કે તેને ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે લગ્નની પહેલી રાત્રે તેને આવા શબ્દો સાંભળવા પડશે. અને રાધા કોણ હતી? મમતાને કંઈ ખબર નહોતી અને તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે નવી પરણેલી દુલ્હન સાથે આવું વર્તન કરવામાં આવશે, કારણ કે સામાન્ય રીતે પતિ પોતાની નવી પત્નીને મળવા અને પ્રેમથી વાત કરવા માટે ઉત્સુક હોય છે. પણ અહીં બધું ઉલટું થઈ રહ્યું હતું. લગ્નની પહેલી રાત્રે તેનો પતિ એક પાગલ છોકરીને લઈ આવ્યો હતો અને તેને મમતાની જગ્યાએ બેસવા માટે કહી રહ્યો હતો. એટલું જ નહીં, તે ધમકી પણ આપી રહ્યો હતો કે જો મમતા તેની વાત નહીં સાંભળે તો તે તેને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશે. અને જો વિકાસ આવું કરશે તો મમતાનું જીવન બરબાદ થઈ જશે. અને માત્ર તેનું જ નહીં, તેની માં શાંતિને પણ જીવતા રહીને મરવાનું મન થશે, કારણ કે શાંતિએ પોતાની દીકરી મમતાના લગ્ન બધી મહેનત અને આશાઓથી કરાવ્યા હતા, જેથી તેની દીકરી ખુશ રહે અને તે પોતાની જવાબદારીથી મુક્ત રહે. શાંતિએ જીવનમાં પહેલાંથી જ ઘણા દુઃખો જોયા હતા, તેથી મમતા તેને વધુ દુઃખ આપવા માંગતી નહોતી. તેથી મમતાએ રડતા રડતા માથું હલાવ્યું અને રાધાને કપડાં પહેરાવા તૈયાર થઈ ગઈ. જોકે તેનું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું,
પણ પછી તે ગુપ્ત રીતે રડી રહી હતી. પછી પહેલાં તે રાધાને બાથરૂમમાં લઈ ગઈ. પછી તેણે તેના હાથ પગ ધોયા. પછી તેણે લગ્ન સમયે તેના સાસરિયાઓએ આપેલો લાલ રંગનો પોશાક પહેર્યો હતો. હવે તે લાલ રંગનો પોશાક રાધાના નસીબમાં હતો. જોકે રાધા દેખાવમાં મમતા જેટલી સુંદર નહોતી, પણ તેનું ભાગ્ય મમતા કરતાં ઘણું સારું નીકળ્યું. ગમે તેમ મમતાએ રાધાને તેના કપડાં પહેરાવ્યા. પોતે રાધાના જૂના ફાટેલા કપડાં પહેરી પછી તે રાધા સાથે બહાર આવી. પછી વિકાસ પલંગ પર બેઠો હતો અને તેમને જોઈ રહ્યો હતો. તેને બહાર લાવીને મમતાએ રાધાને ડ્રેસિંગ ટેબલની સામેના સ્ટૂલ પર બેસાડી અને તેનો મેકઅપ કરવા લાગી. પછી તેણે રાધાના વાળ બરાબર કર્યા અને તેને બધા ઘરેણાં કાઢીને પહેરાવ્યા. આ બધું કરતી વખતે મમતાના હાથ પગ ધ્રુજતા હતા. પછી તેના મનમાં ભય ચિંતા થઈ. પછી રાધા તેને દુશ્મન જેવી લાગી. થોડા સમય પહેલાં જે છોકરી પાગલ અને કદરૂપી દેખાતી હતી તેને મમતાએ કપડાં પહેરાવ્યા. પછી ધ્યાનથી જોયું અને હવે તે ખૂબ જ સારી અને સુંદર દેખાવા લાગી. આ જોઈને મમતાને વધુ રડવાનું મન થયું, કારણ કે તેનો પતિ એક અજાણી પાગલ દેખાતી છોકરીને તેની જગ્યાએ બેસાડી રહ્યો હતો, જેને મમતા જાણતી પણ નહોતી. પછી રાધા તેના શરીર પર નવા કપડાં, ઘરેણાં જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને તે પાગલ જેવું વર્તન કરી રહી હતી ને અરીસામાં પોતાને જોઈને ખુશીથી તાળીઓ પણ પાડી રહી હતી. પછી કદાચ તેને આ બધું ખૂબ ગમતું હતું. પછી સારા પોશાક પહેરેલી રાધાને જોઈને એવું લાગ્યું કે તે ખરેખર ખૂબ જ સુંદર છે. પછી મમતાએ વિકાસ તરફ જોયું, માથું હલાવ્યું અને પછી પલંગ પરથી ઉઠીને રાધા પાસે ગયો. પછી તેણે રાધા તરફ ધ્યાનથી જોયું અને પછી મમતાને જોઈને તેને ત્યાંથી જવાનો ઈશારો કર્યો. પછી મમતાએ રાધાના માથા પર પડદો મૂક્યો અને બહાર આવી. પછી તેણે પોતાનો મેકઅપ પણ લૂછી નાખ્યો હતો. જોકે તેનો ચહેરો સાફ હતો, પણ હવે રાધાના ફાટેલા જૂના કપડાં તેના શરીર પર હતા. જો કોઈ તેને જોઈ હોત તો તેઓ માનતા ન હોત કે આ એ જ મમતા છે જે થોડા સમય પહેલાં દુલ્હન હતી. હવે થોડા સમય પહેલાં ઘરમાં આવેલી નવપરિણીત દુલ્હન મમતા હતી, પણ આ ક્ષણે તે પાગલ રાધા જેવી લાગવા લાગી, જેને વિકાસ રૂમમાં લાવ્યો હતો. હવે આ ઘર પણ તેને અજાણ્યું લાગતું હતું, કારણ કે તે અહીં પહેલી વાર આવી હતી. પછી મમતા રૂમમાંથી બહાર આવી અને દરવાજા પાસે બેઠી. હવે તે સમજી શકતી નહોતી કે રાત્રે આ સમયે તેણે ક્યાં જવું જોઈએ. જો તે બીજા કોઈના રૂમમાં ગઈ હોત તો લોકો પૂછત કે તે આવી હાલતમાં તેના રૂમમાંથી કેમ બહાર આવી. અને પછી છૂટાછેડાની ધમકીથી ડરીને મમતા શાંતિથી વિકાસના રૂમની બહાર બેઠી અને દુપટ્ટાથી પોતાનો ચહેરો બરાબર ઢાંકી દીધો. પછી તેના અંદર એટલો ડર અને બેચેની હતી કે તે સૂઈ શકતી નહોતી. પછી તે એમ જ બેઠી હતી જ્યારે તેને કોઈનો અવાજ સંભળાયો. તેથી તેણે આઘાતમાં તે દિશામાં જોયું અને તેનો દેવર વિનોદ સામેથી આવી રહ્યો હતો. પછી વિનોદે મમતાને દરવાજાની બહાર બેઠેલી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. પછી એક ક્ષણમાં કંઈ બોલ્યા વિના તેને મમતાને પકડી લીધી અને તેને લઈ જવા લાગ્યો. મમતાનો ચહેરો દુપટ્ટાથી ઢંકાયેલો હતો. કદાચ એટલા માટે તે તેને ઓળખી શક્યો નહીં. મમતાએ તેની સામે હાથ જોડી દીધા, પણ વિનોદ કંઈ સાંભળવા તૈયાર નહોતો. પછી તે તેને ખેંચીને એક રૂમમાં લઈ ગયો અને મમતા ચૂપચાપ તેની સાથે ચાલી ગઈ. જો તેણે કંઈ કહ્યું હોત તો તેનું અપમાન થયું હોત, કારણ કે લગ્નની પહેલી રાત્રે તેના પતિએ તેને રૂમમાંથી કાઢી મૂકી હતી. જો વિનોદને આ વિશે ખબર હોત તો તે તેને પાગલ સમજત. પછી કદાચ વિનોદને લાગ્યું કે મમતા એ જ પાગલ છોકરી રાધા છે. પછી મમતાને સમજાયું કે રાધાનો આ બધા સાથે ચોક્કસ કોઈ ઊંડો સંબંધ છે, પણ શું ત્યાં સમજી શકતી નહોતી. પછી વિનોદ તેને જે રૂમમાં લઈ ગયો હતો તે ખૂબ જ અંધારું હતું. કદાચ તે ઘરનો સ્ટોર રૂમ હતો. પછી વિનોદે આગળ વધીને લાઇટ ચાલુ કરી. ત્યાં સુધીમાં મમતા થોડી શાંત થઈ ગઈ હતી, પરંતુ જ્યારે વિનોદે તેને દોરડાથી બાંધી તેની સામે વાસી રોટલી, ઠંડા શાકભાજી, કેટલીક ગોળીઓ રાખી, ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. કદાચ તે ગોળીઓ રાધા માટે હતી અને વિનોદ તેને ખવડાવ્યા પછી તે ગોળીઓ આપવા માંગતો હતો. પરંતુ મમતાએ મનમાં નક્કી કર્યું કે તે આ ગોળીઓ કોઈ પણ કિંમતે નહીં ખાય, કારણ કે તે પાગલ નથી. જોકે હવે તેનો એક પગ દોરડાથી બંધાયેલો હતો, પરંતુ બંને હાથ મુક્ત હતા.
પછી વિનોદે કહ્યું કે ખોરાક ખાઓ. મમતાએ જોરથી માથું હલાવ્યું અને ના પાડી કે તે ખાવા માંગતી નથી. પછી તેણે માથું હલાવતા જ તેનો દુપટ્ટો નીચે પડી ગયો અને તેનો ચહેરો વિનોદની સામે આવી ગયો. વિનોદ મમતાનો ચહેરો જોઈને સતબત થઈ ગયો અને તે મોટી આંખોથી તેને જોવા લાગ્યો. જાણે તેને વિશ્વાસ જ ન આવે. પછી તેણે કઠોર અને આશ્ચર્ય સ્વરમાં પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? કારણ કે પછી તેને સમજાયું કે આ રાધા નથી પણ તેની નવી ભાભી મમતા છે, જે આજે લગ્ન કરીને તેના ઘરે આવી હતી. પછી મમતા તેના પ્રશ્ન પર ખૂબ રડવા લાગી. પછી વિનોદે આગળ વધીને તેનો દોરડો ખોલીને તેને મુક્ત કરી. પછી મમતાએ તરત જ તેનો દુપટ્ટો ઠીક કર્યો. પછી તેને ખૂબ અપમાન લાગ્યું. પછી તેનું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. પછી વિનોદે પૂછ્યું કે ભાભી, તમે આ હાલતમાં કેવી રીતે આવ્યા? મમતાએ રડતા રડતા બધું કહ્યું. મમતાની વાત સાંભળીને વિનોદ માથું પકડીને બેસી ગયો અને કહ્યું, પણ તમારે તમારો રૂમ છોડવો જોઈતો નહોતો. આ વાત પર મમતાએ વિનોદને કહ્યું, તમારા ભાઈએ મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી, પણ અત્યારે હું પરિણીત છું. જો છૂટાછેડા થયા હોત તો મારી માને જીવતા મરવાનું થયું હોત. એટલા માટે જ મેં તેની દરેક વાત માની લીધી. પછી વિનોદે તેની વાત સાંભળી અને તેને હિંમત આપી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો. પછી હાથના ઈશારાથી મમતાને તેની પાછળ આવવા કહ્યું. પછી તે રૂમ છોડી અને મમતા ડરથી ધ્રુજતી તેની પાછળ ગઈ. પછી સ્ટોરરૂમમાંથી બહાર આવીને તેઓ બીજા રૂમમાં પહોંચ્યા. તે રૂમનો આગળનો નજારો જોઈને મમતા થીજી ગઈ, કારણ કે તેની સાસુ સુનીતા તે રૂમમાં બેડ પર સૂઈ રહી હતી. પછી વિનોદે તેને ઊંઘમાંથી જગાડી. સુનીતા જાગી ગઈ અને મમતાને ફાટેલા જૂના કપડામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તે સતબત થઈ ગઈ. આશ્ચર્યની તે ક્ષણમાં મમતા કંઈ બોલી નહીં, પણ વિનોદે આખી વાત તેની માં સુનીતાને કહી. આ સાંભળીને સુનીતાએ ઊંડો શ્વાસ લીધો અને ચૂપ રહી. પછી મમતાના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ફરતો રહ્યો, કંઈક તો છે જે તેનાથી છુપાવવામાં આવી રહ્યું છે. પણ અંતે તેણે સીધું જ પૂછ્યું કે આ છોકરી કોણ છે? મારા રૂમમાં મારી જગ્યાએ કોણે લીધી, જેના માટે મને બહાર કાઢી મૂકવામાં આવી? આ સાંભળીને સુનીતાએ વિનોદને બહાર જવાનો ઈશારો કર્યો. તેથી વિનોદ બહાર ગયો અને પછી સુનીતાએ મમતાને પોતાની પાસે બેસાડી. પછી ધીમે ધીમે તે કહેવા લાગી કે તે છોકરી રાધા છે. તે અમારા પાડોશીની દીકરી છે. તેના માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા. ત્યારથી તે તેના ઘરમાં એકલી રહેતી. પછી હું તેની સંભાળ રાખતી અને તેથી જ રાધા વારંવાર અમારા ઘરે આવતી હતી. હું તેને સંભાળ મારી દીકરીની જેમ રાખતી હતી. મેં તેને ક્યારેય માનો અભાવ અનુભવવા દીધો નહીં. ત્યારથી રાધાનું બાળપણ મારી સાથે વીત્યું. પછી સમય પસાર થયો અને પછી રાધા મારા બાળકો સાથે મોટી થઈ. પછી તે બે ભાઈઓ વિકાસ અને વિનોદમાંથી વિકાસ તેનો સૌથી નજીકનો અને પ્રિય મિત્ર બન્યો. તેમની વચ્ચે ઉંમરમાં ફક્ત 5 વર્ષનો તફાવત હતો. પછી અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિકાસે કામ કરવાનું શરૂ કર્યું. પછી જ્યારે મેં રાધાને કહ્યું કે હું તેને મારી પોતાની દીકરીની જેમ લગ્ન કરીશ, ત્યારે રાધાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે એક છોકરાને પ્રેમ કરે છે અને ફક્ત તેની સાથે જ લગ્ન કરશે. ત્યારે મને આનો કોઈ વાંધો નહોતો, કારણ કે મારા માટે રાધાની ખુશી જ ખૂબ મહત્વપૂર્ણ હતી. જોકે મને ખબર નહોતી કે રાધાનો તે છોકરા સાથે પ્રેમ કેવી રીતે શરૂ થયો, તેઓ ક્યાં મળ્યા, તેમની ઓળખાણ કેવી રીતે થઈ. પણ મેં વિચાર્યું કે કદાચ તે છોકરો પણ રાધાની કોલેજમાં ભણતો હતો અને તેઓ ત્યાં મિત્ર બન્યા હશે. માર્ગ દ્વારા તે છોકરો ખૂબ જ સ્માર્ટ અને સારો હતો. તેથી મેં રાધાની ઈચ્છા મુજબ તે છોકરા સાથે રાધાનો સંબંધ નક્કી કર્યો. પરંતુ જ્યારે વિકાસને આ વાતની ખબર પડી ત્યારે તેને ઘણો હોબાળો મચાવ્યો, કારણ કે તે રાધાને ખૂબ પસંદ કરતો હતો અને તેની સાથે જ લગ્ન કરવા માંગતો હતો. પછી વિકાસે આગ્રહ કર્યો કે જો તે લગ્ન કરશે તો તે ફક્ત રાધા સાથે જ કરશે. પછી મને વિકાસની વાતથી ખરાબ લાગ્યું નહીં, પણ હું ખુશ હતી કે મારા દીકરાને તે જ છોકરી ગમે છે જેને મેં મારી દીકરીની જેમ ઉછેરી હતી. તેથી જ હું આનાથી વધુ ખુશ હતી, કારણ કે હું રાધાને ખૂબ પ્રેમ કરતી હતી. પણ જ્યારે રાધાને ખબર પડી કે વિકાસ તેને ખૂબ પ્રેમ કરે છે, ત્યારે તે સહન કરી શકી નહીં.
કદાચ તે મારા દીકરાને કે મારા પરિવારને નાપસંદ કરવા લાગી હતી. પછી મેં વિકાસને આ વાત ન કહી અને તેને સમજાવીને ચૂપ કરી દીધો કે રાધા લગ્ન માટે તૈયાર છે. જોકે રાધા થોડા દિવસો પછી વિકાસને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. આ સાંભળીને વિકાસ ચૂપ થઈ ગયો અને તેના કામના સંબંધમાં થોડા દિવસો માટે શહેર છોડી ગયો. વિકાસના ગયા પછી રાધા જે છોકરાને પ્રેમ કરતી હતી તેના પરિવારને લગ્ન માટે ઉતાવળ થવા લાગી. તેથી મેં રાધાના લગ્ન તે છોકરા સાથે કરાવી દીધા. પરંતુ પછી વિકાસ રાધાના લગ્નમાં આવ્યો નહીં. પછી રાધાને તેના સાસરિયામાં મોકલીને મને થોડી રાહત મળી. પરંતુ રાધાના લગ્નના 3 મહિના પછી જ પાછી આવી. પછી તે તેના સાસરિયાના ઘરેથી પરત ફરતાની સાથે જ રાધા પાગલ જેવું વર્તન કરવા લાગી. પદ્મને ખબર પડી કે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા છે અને ક્યાંક ભાગી ગયો છે. પછી ખબર પડી કે રાધા અને તે છોકરો સોશિયલ મીડિયા ફેસબુક પર મળ્યા હતા અને તેણે રાધાને ફસાવીને તેને લગ્ન કરવા માટે મનાવી લીધી. લગ્ન પછી તેને રાધાને છૂટાછેડા આપી દીધા અને તેના ઘરેણાં, પૈસા અને બધી કિંમતી વસ્તુઓ લઈ લીધી અને ક્યાંક ચાલ્યો ગયો. કોઈને ખબર નથી કે તે ક્યાં ગયો. ટૂંકમાં તેને રાધા સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા અને મારી માસૂમ રાધાએ તેના શબ્દોમાં ફસાઈને તેનું જીવન બરબાદ કરી દીધું. પરંતુ જ્યારે રાધા પાછી આવી ત્યારે તે ગર્ભવતી હતી, જે તેના માટે એક મોટો આઘાત હતો. પછી તે દિલથી ભાંગી પડી. તેનું જીવન બરબાદ થઈ ગયું અને તે આ દુઃખમાં પાગલ થઈ ગઈ. પરંતુ જ્યારે તેણીનો ગર્ભપાત થયો ત્યારે તે સંપૂર્ણપણે પાગલ થઈ ગઈ. ખરેખર એક દિવસ તે કપડાં સુકાવવા માટે છત પર ગઈ, પરંતુ છત પરથી નીચે ઉતરતી વખતે તે લપસી ગઈ અને સીડી પરથી નીચે પડી ગઈ, જેના કારણે તેનું બાળક ખોવાઈ ગયું. આ પછી રાધા સંપૂર્ણપણે માનસિક રીતે ભાંગી પડી અને પાગલ થઈ ગઈ. જ્યારે વિકાસને આ બધું ખબર પડી ત્યારે તે તરત જ પાછો આવ્યો અને રાધાની સંભાળ લેવાનું શરૂ કર્યું અને તેને રાધાની સારવાર પણ શરૂ કરી. પરંતુ ડૉક્ટરોએ કહ્યું કે કદાચ તે ક્યારેય સંપૂર્ણપણે સ્વસ્થ નહીં થઈ શકે. પછી ડૉક્ટરોએ કહ્યું કે રાધાને એક મોટો માનસિક આઘાત થયો હતો, જેના કારણે તેના મગજ પર અસર થઈ હતી અને તેણે તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી. પછી ડૉક્ટરોએ એમ પણ કહ્યું કે જો રાધાને ફરીથી લગ્ન, બાળક અને પરિવાર જેવું જીવન આપવામાં આવે તો કદાચ ધીમે ધીમે તેને બધું યાદ આવશે અને પછી તે સ્વસ્થ થઈ જશે. આ સાંભળીને વિકાસ વધુ બેચેન થઈ ગયો. પછી તેણે નક્કી કર્યું કે તે રાધા સાથે લગ્ન કરશે, ભલે તે પાગલ હોય. પણ પછી ખૂબ જ મુશ્કેલીથી મેં તેને શપથ લઈને રોક્યો અને કહ્યું કે પહેલાં રાધાની સારવાર કર, પછી લગ્ન કરજે. પણ કોઈક રીતે તે માની ગયો અને રાધાની સારવાર શરૂ કરી. અને પછી સારવાર કરાવતા 2 વર્ષ પૂરા થઈ ગયા, પણ રાધા પહેલાં જેવી ન બની. પછી પ્રશ્ન એ ઊભો થયો કે જો સારવાર પછી પણ તે સ્વસ્થ ન થાય તો લગ્નથી શું ફરક પડશે? કારણ કે હવે રાધાને ખાવાની કે કપડાં પહેરવાની પરવા નહોતી. જો કોઈ તેની નજીક આવે તો તે ગુસ્સે થતી. તેથી તેને ઘણી વખત દોરડાથી બાંધવી પડી, કારણ કે ઘણી વખત તેને બીજાને દુઃખ પહોંચાડવાનો કે ઘરેથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. અને વિકાસ છેલ્લા 2 વર્ષથી રાધાને સાજા કરવામાં પોતાની બધી શક્તિ અને મહેનત લગાવી રહ્યો હતો. પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને રાધા જેવી હતી તેવી જ રહી. તેથી જ મેં વિકાસને મનાવીને તેના લગ્ન તારી સાથે કરાવી દીધા. કારણ કે મને લાગ્યું કે લગ્ન પછી વિકાસનું ધ્યાન રાધા પરથી હટી જશે. અને મેં આ બધું એટલા માટે કર્યું કારણ કે હું મારા દીકરાને હસતો, રમતો અને સુખી જીવન જીવતો જોવા માંગતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાધાની તબિયત બગડતી હતી. વિકાસ લગ્નમાં એટલો મગ્ન હતો કે તે રાધાને ડૉક્ટર પાસે લઈ જવાનું ભૂલી ગયો. તે સમયે પરિસ્થિતિ એવી હતી કે રાધાની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને વિકાસ હંમેશા તેની પાછળ દોડતો રહ્યો અને પોતાને બાકીની દુનિયાથી દૂર રાખવા લાગ્યો. લગ્નથી પણ મેં તેને મનાવી લીધો. મેં તેને ખાતરી પણ આપી કે જો તે તારી સાથે લગ્ન કરે તો રાધા પોતાને દુલ્હન તરીકે જોયા પછી પોતાને ઓળખશે. પછી તે પોતાનું જીવન યાદ કરશે અને કદાચ તેનું મન પણ ઠીક થઈ જશે. પણ દીકરી, સત્ય હતું કે હું ફક્ત મારા દીકરાનું ઘર વસાવવા માંગતી હતી. તેથી જ મેં તેને ખાતરી આપી કે જો તે તારી સાથે લગ્ન કરે તો રાધા ઠીક થઈ જશે. બસ આ બહાને મેં તેને લગ્ન કરવા માટે મનાવી લીધો અને પછી મેં વિકાસને મનાવી લીધો અને તેના લગ્ન તારી સાથે કરાવી દીધા.
આ બધું કહ્યા પછી સુનીતા એક ક્ષણ માટે થોંભી ગઈ. પછી તેની આંખોમાં થોડી ભેદ સાથે તેણે કહ્યું, દીકરી, કારણ કે મેં વિચાર્યું હતું કે લગ્ન પછી તેનું ધ્યાન રાધા પરથી હટી જશે. દીકરી, મેં આ બધું ફક્ત એટલા માટે કર્યું કારણ કે હું મારા દીકરાને હસતો, રમતો અને સુખી જીવન જીવતો જોવા માંગતી હતી. પછી જ્યારે મમતાએ તેની સાસુ સુનીતા પાસેથી આ બધું સાંભળ્યું ત્યારે તેને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. એનો અર્થ એ કે તેનો પતિ પહેલેથી જ કોઈ બીજી છોકરી સાથે પ્રેમમાં હતો. એનો અર્થ એ કે મમતાને ત્યારે છેતરવામાં આવી હતી. જોકે હવે તે તેની પત્ની હતી, છતાં વિકાસના હૃદયમાં તેના માટે કોઈ સ્થાન નહોતું. કારણ કે તેનું હૃદય તો રાધા માટે પહેલેથી જ ધડકતું હતું. તેથી તો તે રાધાને સુધારવા, તેને પાછી મેળવવા માટે ખૂબ ઉત્સુક હતો. કદાચ મમતા અને વિકાસના લગ્ન થયા હતા કારણ કે મમતા ગરીબ હતી અને તેને પોતાનું ઘર બચાવવાનું હતું. એટલે જ તે કંઈ બોલી શકી નહીં. પછી સુનીતા મમતાને વિકાસના રૂમમાં લઈ ગઈ. પછી તેઓએ દરવાજો ખટખટાવ્યો અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો. પછી મમતાએ અંદર ડોકિયું કર્યું અને રાધાને દુલ્હનના પોશાકમાં પલંગ પર શાંતિથી સૂતી જોઈ. વિકાસની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મમતાને વિકાસ અને રાધા માટે ખૂબ જ દુઃખ થયું, પણ તે કંઈ સુધારી શકી નહીં. અચાનક વિકાસે તેની માને ગળે લગાવી અને રડવા લાગ્યો. સુનીતાએ તેને શાંત પાડ્યો અને મમતા સાથે થયેલા અન્યાયની યાદ અપાવી. વિકાસે મમતા તરફ જોયું. તે થોડો શરમ અનુભવ્યો અને મમતા પાસે માફી માંગવા લાગ્યો. સુનીતાએ રાધાને ધીમેથી જગાડી. તેણીએ તેને સમજાવ્યું અને તેને પોતાની સાથે રૂમમાંથી બહાર લઈ ગઈ. તેઓ ગયા પછી વિકાસે ફરીથી મમતાની પાસે માફી માંગી અને તેને તેના વર્તનનું સાચું કારણ જણાવ્યું. અને મમતાએ સુનીતા પાસેથી એ જ વાત સાંભળી. વિકાસ લગ્ન કરવા માંગતો નહોતો કારણ કે તે રાધાને સાજો કરવા માંગતો હતો. તે તેને પહેલા જેવી બનાવવા માંગતો હતો. જો રાધા સારી થઈ ગઈ હોત તો તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પરિવારના સભ્યોએ બળજબરીથી તેના લગ્ન મમતા સાથે કરાવી દીધા. મમતાએ વિકાસને હિંમત આપી અને કહ્યું કે તે તેની સાથે છે. પછી શું? વિકાસે ખુલ્લેઆમ મમતા સામે પોતાનું હૃદયનું બધું દુઃખ વ્યક્ત કર્યું. જોકે મમતાને ખાતરી હતી કે તે જલ્દી વિકાસના દિલમાં પોતાનું સ્થાન બનાવી લેશે અને જે કંઈ થયું તે હવે બદલી શકાશે નહીં. પછી મમતાએ નક્કી કર્યું કે તે આ વાત તેની માં શાંતિ કે બીજા કોઈને નહીં કહે. રાધા એક માસૂમ અને થોડી પાગલ છોકરી હતી. તેથી મમતાને તેના તરફથી કોઈ ખતરો નહોતો લાગતો. ગમે તે હોય, લગ્ન પછી મહેમાનો પોતપોતાના ઘરે ગયા. મમતાએ રાધાની સાચી બહેનની જેમ સંભાળ રાખવાનું શરૂ કર્યું. મમતાએ તેના ખોરાક, કપડાં, દવાઓ બધું જ જોવાનું શરૂ કર્યું. હવે તે રાધાને મિત્રની જેમ વર્તતી. આ બધું જોઈને પરિવારના બાકીના સભ્યો પણ ખુશ થયા. વિકાસ પણ ધીમે ધીમે ખુશ રહેવા લાગ્યો અને તેના હૃદયમાં મમતા માટે થોડી જગ્યા પણ બની રહી હતી અને તે તેના પ્રેમાળ સ્વર અને તેની સંભાળ દ્વારા આ વ્યક્ત કરતો હતો. રાધા પણ મમતાથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી, પરંતુ તે હજુ પણ સંપૂર્ણપણે સાજી થઈ નહોતી. એકવાર મમતાને વિકાસે રાધાની દવાઓ તપાસી અને તેને ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ કંઈ સ્પષ્ટ થઈ રહ્યું નહોતું. હવે પરિવારના બાકીના સભ્યો પણ રાધાની હાલત જોઈને દુઃખી થઈ રહ્યા હતા. જોકે વિકાસને લાગ્યું કે રાધા જલ્દી સ્વસ્થ થઈ જશે. તેથી મમતા પણ કોઈ ઈર્ષા કે ગુસ્સા વગર રાધાની સંભાળ રાખતી હતી. તે અને વિકાસ રાધાને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા હતા. રાધા જે પહેલાં ગાંડા જેવું વર્તન કરતી હતી, હવે હંમેશા શાંત રહેતી. હવે તે તેના રૂમમાં પલંગ પર સૂતી હતી. તે ફક્ત તેના શરીરને હલાવતી રહેતી. હવે તે ઉઠીને બેસતી પણ નહોતી. જોકે ડૉક્ટર તેને યોગ્ય સારવાર કરી રહ્યા હતા, છતાં પણ તેની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. તે પહેલેથી જ નબળી પડી ગઈ હતી, પરંતુ હવે તેનું શરીર હાડપિંજર બની રહ્યું હતું. જ્યારે મમતાએ રાધાની સંપૂર્ણ તપાસ કરવાનું સૂચન કર્યું ત્યારે વિકાસ તેને શહેરના સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત ડૉક્ટર પાસે લઈ ગયો. પરંતુ ત્યાં જે બહાર આવ્યું તે બધાને ચોંકાવી ગયું, કારણ કે રાધાને ધીમે ધીમે કેન્સર થઈ રહ્યું હતું ને કોઈને તેના વિશે ખબર નહોતી. ને પછી તેનું કેન્સર ચોથા તબક્કામાં હતું. તે મોટા ડૉક્ટરોએ કહ્યું કે હવે તે કદાચ થોડા દિવસ જ જીવશે.
આ સાંભળીને વિકાસ સદબદ થઈ ગયો. તેનું હૃદય ખૂબ જ જોરથી ધબકવા લાગ્યું. એવું લાગતું હતું કે તેનું હૃદય બીજે ક્ષણે ધબકવાનું બંધ કરી દેશે. જ્યારે બાકીના પરિવારને ખબર પડી ત્યારે બધા દુઃખી થઈ ગયા. આ પછી મમતા અને બાકીના પરિવારે રાધાની વધુ કાળજી લેવાનું શરૂ કર્યું. જોકે ત્યાં સુધીમાં તેના કેન્સરની યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ હતી. પછી રાધા મમતાને તેની બહેન કરતાં વધુ પ્રિય લાગવા લાગી. પછી મમતા તેના હૃદયના ઊંડાણથી ઈચ્છતી હતી કે રાધાને કંઈ ન થાય, પરંતુ જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી. હવે મમતાના લગ્નને 7 મહિના વીતી ગયા હતા, પરંતુ કમનસીબે ડૉક્ટરની સલાહ મુજબ રાધાનું અવસાન થઈ ગયું. તે બધાને દુઃખમાં મૂકીને કાયમ માટે આ દુનિયા છોડી ગઈ. પછી મમતાને ખરેખર તેનું જવું ગમ્યું નહીં. એવું લાગતું કે રાધા હજુ પણ ઘરમાં ક્યાંક જીવિત છે અને ગમે ત્યારે તે દેખાશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે તે હવે નથી. હવે તે બધાથી દૂર થઈ ગઈ હતી. જેમ વ્યક્તિ ધીમે ધીમે મૃત્યુને સ્વીકારે છે, તેવી જ રીતે મમતા અને બાકીના પરિવાર પણ રાધાના જવાના દુઃખમાંથી સ્વસ્થ થવા લાગ્યા. છતાં પણ મમતા ને ક્યારેય રાધાને દગો આપનાર છોકરા પર ખૂબ ગુસ્સો આવતો, કારણ કે તે તેનો પ્રેમ અને છેતરપિંડી હતી, જેના કારણે રાધા પાગલ થઈ ગઈ. તેથી મમતા વિચારતી રહે છે કે તે છોકરો ગમે ત્યાં હોય, ક્યારેય ખુશ થઈ શકતો નથી, કારણ કે રાધાની સ્થિતિ માટે તે જ જવાબદાર હતો. અને એવું કહેવાય છે ને કે જે બીજાને છેતરે છે તે ક્યારેક ને ક્યારેક છેતરાય છે. અને જો તેણે રાધાના પ્રેમની કદર કરી હોત અને પૈસા અને ઘરેણાના લોભથી દૂર રહ્યો હોત, તો આજે રાધા તેના બાળક સાથે સુખી જીવન જીવી રહી હોત. પરંતુ વ્યક્તિ જે વિચારે છે તે હંમેશા થતું નથી, કારણ કે જે કોઈના ભાગ્યમાં લખાયેલું છે તે થાય છે. રાધા માટે જે નક્કી હતું તે તેની સાથે પણ થયું. જો કે તેના દુઃખનો ઘા હંમેશા દરેકના હૃદયમાં રહેશે. હવે રાધા આ દુનિયામાં નહોતી અને વિકાસના જીવનમાં ફક્ત મમતા જ રહી ગઈ. તે ધીમે ધીમે દિવસો પસાર થતા રાધાનો પ્રેમ વિકાસના હૃદયમાંથી ઝાંખો પડવા લાગ્યો. પરંતુ તે હજી પણ તેને યાદ રાખતો, કારણ કે રાધા તેનો પહેલો અને સાચો પ્રેમ હતો. ભલે તેણે રાધા સાથે લગ્ન કરવાનો ઘણો પ્રયાસ કર્યો હોય, પણ તે તેના ભાગ્યમાં નહોતી. અને વિકાસે સ્વીકાર્યું હતું કે જે ભાગ્યમાં હોય છે ને તેને તે જ મળે છે. તેથી જ કદાચ રાધાને વિકાસના ભાગ્યમાં સાથે રહેવું ન હતું. પછી રાધાના મૃત્યુને 1 વર્ષ પછી વિકાસે ધીમે ધીમે મમતા સાથે પોતાનું નવું જીવન શરૂ કર્યું. તેણે મમતાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. વિકાસે મમતાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી હતી, છતાં પણ તે બંને એકબીજાની નજીક નહોતા આવ્યા. તેઓ દરરોજ એક જ રૂમમાં સૂતા, પરંતુ મમતા પલંગ પર અને વિકાસ ગાદલું રાખીને જમીન પર. વિકાસના આ રીતે એકલા સુવાથી મમતા ખૂબ જ નારાજ હતી. તેથી તેણે તેને ઘણીવાર પલંગ પર સૂવાનું કહ્યું, પણ વિકાસ સંમત ન થયો. જોકે વિકાસના હૃદયમાં મમતા માટે પ્રેમ અને આદર બંને હતા, પરંતુ તેને હજી પણ તેને તેની પત્ની તરીકે સ્વીકારી નહોતી, કારણ કે પતિ પત્ની વચ્ચે જે સંબંધ હોવો જોઈએ તે હજુ સુધી તેમની વચ્ચે ન હતો. પરંતુ બીજી બાજુ સુનીતા ઉતાવળમાં હતી. તે તેના પૌત્રનો ચહેરો જોવા માટે ઉત્સુક હતી, પરંતુ આ કેવી રીતે શક્ય હતું જ્યાં સુધી મમતા અને વિકાસ ખરા અર્થમાં એકબીજાની નજીક ન આવે. આમ તો મમતાને શરૂઆતથી જ વિકાસ ગમતો હતો. એકવાર સુનીતાની બહેનની પુત્રીના લગ્ન થવાના હતા, તેથી સુનીતા અને વિનોદ તે લગ્ન માટે ગામ ગયા. પછી વિકાસને કોઈ મહત્વપૂર્ણ કામ હતું, તેથી તે જઈ શક્યો નહીં. તેથી મમતા પણ તેની સંભાળ રાખવા અને ખાવા પીવા માટે ઘરે રહી. પછી સુનીતા અને વિનોદ 1 અઠવાડિયા માટે લગ્ન માટે ગામ ગયા. તેથી હવે ફક્ત મમતા અને વિકાસ ઘરે હતા. બીજા દિવસે સવારે વિકાસે પોતે કહ્યું કે મમતા, ચાલો ક્યાંક બહાર જઈએ. આ પણ મમતાએ પૂછ્યું કે તમે ક્યાં જવા માંગો છો? તો વિકાસે કહ્યું કે તમે જ્યાં જવા માંગો છો ત્યાં કહો. તમે જ્યાં કહો ત્યાં હું જઈશ. પછી વિકાસે પહેલીવાર આવું કંઈક કહ્યું, જેનાથી મમતા ખૂબ ખુશ થઈ. તો તેણે મજાકમાં પૂછ્યું કે શું તે સાચું છે કે તમે મારી મજાક કરી રહ્યા છો? આ પર વિકાસે કહ્યું, ના, હું સાચું કહું છું. આ પણ મમતા હસીને કહ્યું કે ઠીક છે, તો ચાલો એક કામ કરીએ. ચાલો રાતે એક સરસ ફિલ્મ જોવા જઈએ. પછી તે જ દિવસે બપોરે બંને ફિલ્મ જોવા ગયા અને એક સુંદર ફિલ્મ જોઈ. તે સાંજે પાછા ફરતી વખતે તેઓ બહારથી ફૂડ પાર્સલ પણ લઈ આવ્યા. પછી ઘરે આવ્યા પછી બંને સાથે બેસીને જમ્યા.
પણ આજે વિકાસ મમતા સાથે ખૂબ જ ખુલીને વાત કરી રહ્યો હતો. પછી જમ્યા પછી તેઓ રૂમમાં સૂવા ગયા. પછી હંમેશાની જેમ મમતાએ વિકાસ માટે ફ્લોર પર ગાદલું પાથર્યું, પણ આ વખતે તેણે જાણી જોઈને કહ્યું કે આજે હું નીચે સૂઈશ, તમે બેડ પર સૂઈ જાઓ. પછી વિકાસે તરત જ કહ્યું, ના, મને નીચે સૂવાની આદત છે, તું બેડ પર સૂઈ જા, તું નીચે સૂઈ શકશે નહીં. આ પર મમતાએ કહ્યું, ના, તમે ચિંતા ના કરો, હું નીચે સૂઈ શકીશ. પણ પછી વિકાસે મમતાની વાત ન સાંભળી, જેના કારણે બંને બિનજરૂરી દલીલ કરવા લાગ્યા. ખરેખર મમતા જાણી જોઈને આ દલીલ શરૂ કરી હતી. પછી અંતે વિકાસે કહ્યું, ઠીક છે, ચાલો એક કામ કરીએ, આપણે બંને બેડ પર સૂઈશું. પછી મમતા માનતી નહોતી, પરંતુ વિકાસના આગ્રહથી તે દિવાલ તરફ પલંગ પર બાજુમાં સૂઈ ગઈ અને વિકાસ તેની બાજુમાં સૂઈ ગયો. પણ પછી વિકાસ પહેલીવાર તેની આટલી નજીક આવી ગયો હતો, તેથી તેના માટે સૂવું અશક્ય હતું. પછી મમતા લાંબા સમય સુધી આંખો બંધ કરીને આ રીતે પડી રહી, પણ તે પણ સૂઈ શકી નહીં. પણ થોડીવાર પછી તેને બાથરૂમ જવું પડ્યું, તો તેણે ધીમા અવાજે પૂછ્યું, અરે, તમે સૂઈ રહ્યા છો? આ પર વિકાસે કહ્યું, ના. પછી મમતાએ કહ્યું કે તેને બાથરૂમ જવું છે, તો વિકાસ ઊભો થયો અને મમતાને જવા માટે જગ્યા આપી. એટલે મમતા બાથરૂમ ગઈ અને થોડીવારમાં પાછી આવી અને તે ફરી સૂઈ ગઈ. પછી વિકાસે પૂછ્યું, શું થયું મમતા, આજે તને ઊંઘ નથી આવતી? મમતાએ જવાબ આપ્યો, હા, મને ઊંઘ નથી આવતી. પછી બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. વાત કરતાં કરતાં વિકાસ મમતાની નજીક આવ્યો. પછી તેણે મમતાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંગળીઓને સ્નેહ આપવા લાગ્યો. હવે મમતાનો હાથ તેના હાથમાં હતો, પણ મમતા હજુ પણ માનતી નહોતી, પણ વાત સાચી હતી. પછી ધીમે ધીમે વિકાસ તેની નજીક આવ્યો. પછી તેણે કહ્યું, મમતા, તારા વાળ ખૂબ જ સુંદર છે. આ પણ મમતાએ મજાકમાં કહ્યું, ઠીક છે, એનો અર્થ એ છે ને કે ફક્ત વાળ જ સુંદર છે, હું નહીં. પછી વિકાસ હસ્યો અને કહ્યું, અરે, મારો મતલબ એવો નહોતો, તું પણ ખૂબ જ સુંદર છે. પણ હું એક વાત કહેવા માંગુ છું કે મારા દિલથી રાધાનો પ્રેમ પૂરો થઈ ગયો છે અને હું તને પૂરા દિલથી સ્વીકારવા માંગુ છું. આ સાંભળીને મમતાની આંખોમાં આંસુ આવી ગયા અને વિકાસે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. થોડા મહિના પછી ખબર પડી કે મમતા ગર્ભવતી છે. આ સમાચારે તેમના જીવનને ખુશીઓથી ભરી દીધું. પછી સુનીતા તો સૌથી વધુ ખુશ હતી, કારણ કે તે તેના પૌત્ર પૌત્રીનો ચહેરો જોવા માટે ઉત્સુક હતી. પછી 9 મહિના પછી મમતાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. તેથી વિકાસે તેની પુત્રીનું નામ રાધા રાખ્યું. હવે તેને જોઈને દિવસ રાત ખુશ રહેતો હતો અને આજે મમતા તેના પરિવાર સાથે ખૂબ ખુશ હતી. પણ ક્યારેક તેને રાધા પણ યાદ આવતી. પછી તે એકલી વિચારતી કે શું આ બધું ખરેખર બન્યું છે કે સ્વપ્ન હતું. પરંતુ તેની નાની પુત્રી રાધા તેના ખોળામાં હસતી અને રમતી. તેને કહેતી કે આ બધું વાસ્તવિકતા છે, એક વાસ્તવિકતા જે કદાચ ભાગ્ય કરતાં મોટી હતી. હવે તેમનું જીવન ફરી પાટા પર આવી ગયું હતું, કારણ કે હવે વિકાસ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. હવે તે માત્ર એક સારો પતિ જ નહીં, પણ એક અદ્ભુત પિતા પણ હતો. હવે જ્યારે પણ તે નાની રાધાને પોતાના હાથમાં લેતો, ત્યારે તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની શાંતિ દેખાતી. પછી તે તેની આંખોમાં તે રાધાની ઝલક શોધતો જે હવે તેમની સાથે નથી. ક્યારેક તે કહેતો કે મમતા, કદાચ ભગવાને અમને ફરીથી રાધા આપી દીધી છે, પણ આ વખતે તમારા દ્વારા. મમતા આ વાત પર હસતી, પણ કદાચ આ સત્ય હતું, અથવા કદાચ તે કસોટી હતી જે તેઓ એક સાથે પસાર કરી. હવે મમતાએ તેના મનમાંથી બધી જૂની વાતો કાઢી નાખી હતી, કારણ કે તેને ખાતરી હતી કે વિકાસ જે કંઈ કરે છે તેની પાછળ તેનો કોઈ ખોટો ઈરાદો નથી હોતો, કારણ કે તે ફક્ત રાધાને બચાવવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે રાધા ફરીથી જીવિત થાય અને મમતા તે પ્રેમની ભાષા સમજી શકતી હતી, કારણ કે તે રાધાને પોતાની બહેન માનતી હતી અને રાધાનું અંતિમ દિવસોમાં મમતાએ તેને શક્ય તેટલો સહારો આપ્યો હતો. પાછળથી મમતાએ રાધાની યાદમાં એક નાનું ફાઉન્ડેશન પણ શરૂ કર્યું, રાધા સ્મૃતિ સેવા કેન્દ્ર. અહીં તે એવી સ્ત્રીઓ માટે કામ કરતી જે માનસિક રીતે અસ્વસ્થ હતી અથવા જેમને સમાજ દ્વારા નકારવામાં આવી હોય. તે તેમને સહારો આપતી, તેમની સારવાર કરાવતી અને ફરીથી સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરતી. તેથી કદાચ રાધાનું જીવન બરબાદ ન થયું હોત,
કદાચ તે બધાને રસ્તો બતાવવા આવી હતી કે કોઈનું જીવ કેવી રીતે બચાવી શકાય. આ દરમિયાન મમતાની દીકરી મોટી થઈ રહી હતી. તેના બોલતા, હસતા અને ચહેરા પરના નિર્દોષ હાવભાવે મમતાને દરરોજ જીવવાનો એક નવો હેતુ આપ્યો. પછી ઉંમર સાથે મમતાએ તેની દીકરીને શીખવ્યું કે બીજાની પાછળ ઊભા રહેવું એ સૌથી મોટો ધર્મ છે. પછી જ્યારે નાની રાધા તેના નાના અવાજમાં કહેતી કે મમ્મી, હું મોટી થતા રાધા જેટલી સારી બનીશ, ત્યારે મમતાની આંખો ભરાઈ જતી. કારણ કે તે જાણતી હતી કે દરેક ઘા રૂઝાય નહીં, પણ દરેક ઘા ચોક્કસ કંઈક શીખવી જાય છે. અને જીવન મમતાને શીખવતું હતું કે જો હૃદયમાં સાચો પ્રેમ હોય તો પીડા પણ આશીર્વાદ બની જાય છે. અને જો ઈરાદો સ્પષ્ટ હોય તો તૂટેલું ભાગ્ય પણ ફરી ચમકી શકે છે. તો આજે મમતા ફક્ત એક પત્ની કે માં નહોતી, પરંતુ એક એવી સ્ત્રીનો ચહેરો હતી જે દુઃખના ઊંડા અંધકારમાંથી બહાર આવી હતી અને ફરીથી પ્રકાશના માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું હતું. અને હવે મમતા ઈચ્છતી હતી કે તેની વાર્તા દરેક છોકરી સુધી પહોંચે જે જીવનથી તૂટેલી છે, પરંતુ જે ફરીથી પોતાના માટે, પોતાના પ્રિયજનો માટે અને નવા હેતુ માટે ઊભી રહી. તેથી મમતાના જીવને હવે એક નવો રસ્તો અપનાવ્યો હતો અને રાધા સ્મૃતિ સેવા કેન્દ્ર હવે માત્ર એક સંસ્થા ન રહી ને એક સમુદાય બની ગયું હતું. તે એક એવી જગ્યા બની ગઈ જ્યાં દરેક તૂટેલી સ્ત્રી ફરી ઊભી થઈ શકે, આશાના નવા કિરણો શોધી શકે. મમતાએ આ નાનું ફાઉન્ડેશન શરૂ કર્યું ત્યારે તેની પાસે વધારે પૈસા નહોતા અને ન તો તે મોટું નામ હતું, પરંતુ તેની પાસે ચોક્કસ એક વાત હતી: નિસ્વાર્થ સેવાની ભાવના અને રાધાની યાદોને જીવંત રાખવાનો જુસ્સો. અને જે મહિલાઓનું જીવન રાધા જેવું હતું, તેમને મદદ કરવાનો ઈરાદો. વિકાસે આ કામમાં મમતાને ખૂબ સહારો આપ્યો. તે હવે સમાજ સેવાને પોતાનું મહત્વપૂર્ણ કર્તવ્ય માને છે. તે બંને દર અઠવાડિયે તેમના સેન્ટરમાં જતા હતા. તેઓ ત્યાં સારવાર લઈ રહેલી બહેનો સાથે વાત કરતા, તેઓ તેમના બાળકોને મળતા હતા અને પછી તેમની નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવતા. એક દિવસ એક મહિલા તેની 8 વર્ષની પુત્રી સાથે સેન્ટરમાં આવી. પછી તેની આંખોમાં ભય, લાચારી, પીડા સ્પષ્ટ દેખાતી હતી. તે સમયે ગરીબ છોકરી ઘરેલું હિંસાનો સામનો કરીને ભાગી ગઈ હતી. તે સમયે તેના ચહેરા પર હજુ પણ ઘાના નિશાન હતા. પછી મમતાએ કંઈ પણ બોલ્યા વિના તેને ગળે લગાવી અને કહ્યું, હવે તું એકલી નથી. હવેથી આ જગ્યા તમારું પોતાનું ઘર છે. તે ક્ષણે મમતાને સમજાયું કે તે જે કરી રહી છે તે ફક્ત સેવા નથી, પણ માનવતાને જીવંત રાખવાનો પ્રયાસ છે. હવે નાની રાધા વિશે વાત કરીએ તો તે હવે 3 વર્ષની થઈ ગઈ હતી અને હવે તેનું હાસ્ય તેમના ઘરનો વાસ્તવિક પ્રકાશ બની ગયું હતું. જ્યારે તે દોડતી આવતી અને પછી કોઈ અજાણ્યા શબ્દો બોલતી અથવા મમતાને ગળે લગાવતી, ત્યારે મમતાને લાગતું કે તે દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી છે. વિકાસ પણ એક પ્રેમાળ અને જવાબદાર પતિ બની ગયો હતો. એક દિવસ તેણે મમતાને કહ્યું કે મમતા, હું જાણું છું કે મેં તને ઘણું દુઃખ આપ્યું, પણ છેવટે તું જ તે છે જેણે મારા અંધકારમય જીવનને પ્રકાશથી ભરી દીધું. જો તું ત્યાં ન હોત તો હું ક્યારેય મારી જાતને માફ કરી શકત નહીં. આ સાંભળીને મમતાએ હસીને તેના ખંભા પર હાથ મૂકીને કહ્યું, રાધાને ભૂલી જવું એટલું સરળ નથી, પરંતુ જો આપણે તેની યાદમાં કોઈનું જીવન સુધારી શકીએ તો કદાચ આ તેના જીવનનો વાસ્તવિક ન્યાય હશે. આ પછી તેમના કેન્દ્રને સમાજમાં ઓળખ મળવા લાગી. પછી તેમની વાર્તા સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થઈ. પછી લોકોએ તેમને સ્વેચ્છાએ મદદ કરવાનું શરૂ કર્યું અને ડોક્ટરોએ ફી લીધા વિના તેમની સારવાર કરવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે સ્ત્રીઓ તેમની સમસ્યાઓ ખુલ્લેઆમ શેર કરવા લાગી. પછી રાત્રે જ્યારે મમતા તેની દીકરીને સુવડાવતી હતી, ત્યારે તે તેની માસૂમ આંખોમાં એકવાર જોતી હતી. તે તેના કપાળને પ્રેમથી ચુંબન કરતી અને હૃદયથી પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારી દીકરીને એવો કોઈ ઘા ન આપજે જે તેને તેની ઓળખથી તોડી નાખે, પણ તેને એટલી શક્તિ ચોક્કસ આપજે કે તે દરેક તૂટેલા વ્યક્તિનો હાથ પ્રેમથી પકડી શકે. ભલે રાધા હવે આ દુનિયામાં નથી, પરંતુ હવે તે દરેક સ્ત્રીમાં જીવંત હતી જે તેના શરીર અને મનના ઘા પછી પણ જીવવાનું બંધ કરતી નથી. તો મિત્રો, મમતાની આ વાર્તા આપણને શીખવે છે કે દુઃખને દૂર કરીને પ્રેમ અને સેવાથી એક નવો રસ્તો બનાવી શકાય છે. અને જો મનમાં સત્ય અને હિંમત
હોય તો તૂટેલા જીવન પર ફરીથી તેજસ્વી બની શકે છે. તો મિત્રો, જો તમને મમતાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.